દેડકાની છે, માણા માટે લખાણી છે. કથા દેડકાની માણા માટે લખાણી. એટલે હવે એ દેડકાના સમાજના આગેવાન કર્યા એક જણાને બીજાને. એ જો પેલો ભૂતપૂર્વ આગેવાન હતો એને ગમ્યું નહીં. તે કોહ હાલે, ખેડૂતનો કોહ. એ કોહમાં એક દિવસ આવડો ભૂતપૂર્વ આગેવાન બેસી ગયો અને બારો નીકળ્યો અને ધોરિયામાં ઊભે ધોરીએ ચડ્યો. એમાં એક હરપ આવ્યો. સરપ પકડવા આવ્યો ને એટલે આ દેડકો કે ભાઈ જો મને પકડીશ ને તો હું એમાં કંઈ તને લાંબુ નહીં મળે, હું એકમાં તારું કાંઈ પેટ નહીં ભરાય. તારે મહિનો સુધી હાલે એવું જો કામ કરવું હોય ને તો હું તને માર્ગ બતાવું. હે એક મહિનો ખૂટે જ નહીં તારે કે રોજ રોજના નાના મોટા ભાત ભાતના કૂણા ચીબડા, ભોરડ ચીબડા, પાકેલ ચીબડા તારે જે ખાવા હોય ખાજે. કે હે કે એવું તો કે હા તો શું કરવાનું? એ કે જો આ ધોરીએ ધોરીએ મારી ભેગો હાલે. હમણાં ખેડૂતનો કોહ આવે ને એ આમ ઠલવે પાણીનો, એટલે ખાલી થઈને માલપા બેસી જાય છે. અને માલપા કૂવાની અંદર એ કે સરસ મજાની રહેવાની જગ્યાએ છે તારે. એ કે ત્યાં રહેવાનું ને માલપા જે દેડકા છે એને તારે ખાવાના. એ ખાલી કોહ આવતો તેમાં હરપને ચડાવ્યો ને કૂવામાં ઉતાર્યો, પોતે બારો રહ્યો ને આખી નાતને મરવી આવડા પેલા દેડકાએ લ્યો. વૈરાગ ન હોય ને તો આ થાય. આ કથાઓ બધી શાસ્ત્રોમાં લખાણી. ચિત્રકેતુ રાજાને ઘણી બધી રાણીઓ હતી, સંતાન નહોતું. એમાં એક રાણીને સંતાન થયું, એ બીજી રાણીઓથી સહન ન થયું કે આ હવે માનીતી થઈ જશે દીકરાવાળી, એટલે એનો દીકરો પછી રાજા થશે, એ રાજમાતા થશે. ઈર્ષ્યા આવી એટલે બધી જ રાણીઓએ ભેગી થઈ માંડ માંડ એક દીકરો જન્મો તો એને મારી નાખ્યો. ભાગવતમાં એ કથા લખાણી. પછી ચિત્રકેતુ રાજાને વૈરાગ થયો કે આ દુનિયામાં કોઈનું કોઈ નથી, અને પછી ભગવાન ભજવા માટે નીકળ્યા. એટલે આ વસ્તુઓ બધી બહુ વિચારીએ ને તો બહુ સમજવા જેવી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. વૈરાગથી જ માણસ સુખી થાય. આ દુનિયામાં ત્યાગી હોય કે ગ્રહસ્થ, જેટલો વૈરાગવાળો હોય એટલો સુખી, અને જેટલો રાગી હોય એટલો દુઃખી. એ ગુરુ હોય તોય ભલે, ચેલો હોય તોય ભલે, વક્તા હોય કે શ્રોતા હોય, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય. આમાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ત્યાગી ગ્રહીનો મેળ નહીં, જેની સમજણ મોટી એ મોટો. ઘણીવાર ગ્રહસ્થ હોય પણ છતાંય માણસને સંસારમાં કે આસક્તિ ન હોય તો એ સુખી હોય, અને ઘણીવાર ત્યાગી હોય, ભગવાધારી હોય, પણ એને ભાત ભાતના રાગ હોય સંસારમાં તો એમાં પણ એ દુઃખી હોય. માથે ભલે ટકો હોય પણ તોય દુઃખી તો હોય જ તે. એટલે આમાં શાસ્ત્રો તો ચોખ્ખી ને છટ વાત કરનારા બધા જ તે. હું હોઉં કે તમે કોઈ પણ હોય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે વૈરાગ એ માણસે કેળવવો. પદાર્થ નો રાખવા એવું નહીં, પદાર્થમાં આસક્તિ નો રાખવી. તમને એક ચાર્ટ બતાવું, મારે તમારે કરવાનું જે છે એની માટે આ ચાર્ટ બહુ સમજવાનો છે. આપણે જોઈએ કોઈ પણ સંપ્રદાય હશે ને એમાં 3 તત્વની ચર્ચા આવે, માયા, જીવ અને ઈશ્વર. 3 તત્વ. કોઈ બી સંપ્રદાય હશે, કોઈ બી ધર્મ હોય, એમાં 3 તત્વની ચર્ચા. અને આ 3 તત્વ અનાદિના છે, શાશ્વત છે. માયા એટલે જે આ બધું ભૌતિક પદાર્થો જે બને એ માયા, એ શાશ્વત છે. એ સૂક્ષ્મ રૂપે આમ એનું ખાલી પરિણામ થાય. માટીમાંથી ઘડો થાય ને ઘડામાંથી પાછી માટી થાય, માટીમાંથી ઘઉં થાય, ઘઉંમાંથી લોટ થાય, લોટમાંથી લાડવા થાય, લાડવા આપણે ખાઈએ એમાંથી મળ થાય ને મળમાંથી પાછું શું થાય? માટી થાય. આ પરિવર્તન થયા કરે પણ હાવ નાશ થઈ જતો નથી. એટલે માયા અનાદિની છે. બીજો જીવ અનાદિનો છે. જે આપણે બધા જીવ છે આ શરીરમાં એ આપણે અનાદિના છીએ, શાશ્વત છીએ. અને ત્રીજું તત્વ જે છે એ ઈશ્વર તત્વ. બધા માને છે. બૌદ્ધ હોય તો ઈશ્વરમાં માને, જૈન હોય, શીખ હોય, હિન્દુ હોય, ઇસ્લામ હોય કે ખ્રિસ્તી હોય, બધા ઈશ્વરમાં માને. કોઈ ઈશ્વર તત્વ છે. આ 3 તત્વ શાશ્વત છે. ચોથું તત્વ કોઈ દુનિયામાં છે જ નહીં.
આ ત્રણ છે. એમાં પહેલું તત્વ છે માયા. એ આપણને બધાને નજરે દેખાય એટલે એમાં તો કોઈને કાંઈ ના પાડવાની છે જ નહીં. જીવ જે છે એ બહુ સૂક્ષ્મ તત્વ છે, એ કોઈને આમ દેખાતું નથી. પણ કાંઈક તત્વ આ શરીરમાં છે કે એ જતું રહે પછી બધું જ કામ બંધ થઈ જાય છે. એ શું છે એ નથી ડૉક્ટરને ખબર પડતી દેખાતું કે આ તત્વ કયું છે. જેવું શરીરમાંથી બહારું નીકળે આત્મતત્વ એટલે આંખે દેખાતું બંધ, કાને સંભળાતું બંધ, ખવાતું બંધ. પછી એને તમે તડકામાં રાખો તો ગરમી ન લાગે, એસીમાં રાખો તો ટાઢું ન લાગે, એને હાર પહેરાવો તો હરખ ન થાય, એને બે પાટા મારો શબને તો એનું કોઈ એને દુઃખ ન થાય. જે કંઈ અનુભવ થાય છે, જે કંઈ જ્ઞાન થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધાનું, એ આ કોઈ એક તત્વ આમાં છે એને થાય છે. એ તત્વ જેવું બહારું નીકળે એટલે બધું જ જ્ઞાન થતું બંધ થઈ જાય છે. એને આત્મતત્વ કહેવામાં આવે. અને એ આત્માઓ ભટકતા હોય છે એ પણ આપણે જોઈએ છે. અમુક અમુકમાં પ્રવેશ કરતા હોય, આવતા હોય, એ આપણે બી જોઈએ છીએ. એટલે બીજું આત્મતત્વ. ત્રીજું ઈશ્વર તત્વ છે. આત્મતત્વની બાબતમાં એવી વાત કહેવાય કે જેમ અમુક તત્વો કેવા હોય કે એમ દેખાય નહીં પણ હોય ખરા, અનુભવાય નહીં. અમારે સરસ મજાની હરિલીલામૃતમાં એક વાત લખી કે કાષ્ઠ હોય લાકડું, એ લાકડામાં અગ્નિ ભરપૂર ભર્યો હોય. લાકડું એટલે ઝાઝો અગ્નિ જ હોય એમાં. એને સળગાવો એટલે પછી થોડીક રાખ જે વધે એટલો પૃથ્વીનો ભાગ, જળનો ભાગ વરાળ થઈને ઉડી જાય, બાકી ઝાઝો ભાગ અગ્નિનો હોય. પણ એમાં જ્યાં સુધી અગ્નિ પ્રગટ ન કરો ત્યાં સુધી લાકડું કોઈને ગરમ લાગ્યું? અગ્નિ ભરપૂર એમાં હમાયેલો છે લાકડામાં, કણ કણમાં અગ્નિ હમાયેલો છે, બરાબર. પણ એને તમે અડો તો કોઈ દિવસ લાકડું ગરમ કોઈને લાગે નહીં. પણ જ્યારે પ્રગટે તો એમાં અગ્નિ સિવાય બીજું લાંબુ જાજુ બીજું હોતું નથી. એમ આ આખા શરીરમાં આત્મતત્વ જેમ કાષ્ઠમાં અગ્નિ સમાયેલો છે